ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિનહરીફ ચૂંટાયા। પ્રમુખ સહિત ઉપપ્રમુખ અને સેક્રેટરીની પણ બિનહરીફ નિમણૂક કરવામાં આવી। તારીખ 20મી ડિસેમ્બર 2024ના રોજ સમગ્ર ગુજરાતમાં આવેલ 272 જેટલા વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના હોદ્દેદારો માટેની ચૂંટણી યોજાઈ હતી। જો કે ઝઘડિયા તાલુકા વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સેક્રેટરી સહિતના તમામ પદો પર બિનહરીફ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઝઘડિયા તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ પદે સળંગ બીજી વાર બિનહરીફ દક્ષેશભાઈ રાંદેરિયા, ઉપપ્રમુખ પદે ભાવિનભાઈ શાહ તથા સેક્રેટરી પદે અમિતભાઈ ચૌહાણ સહિતના તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। મહત્વની વાત તો એ છે કે ઝઘડિયા બાર એસોસિએશનની આ ચૂંટણીમાં જે ફોર્મ ભરાયા હતા તે ફોર્મ ભરવાની અંતિમ તારીખ દરમિયાન ફોર્મ પરત ખેંચી લેવાતા ઝઘડિયા બાર એસોસિએશનની ચૂંટણીને ચૂંટણી કમિશનર શૈદભાઈ પટેલે ચૂંટણીને બિનહરીફ જાહેર કરી હતી। અંતિમ સમયે ઉપપ્રમુખ પદના ઉમેદવાર ભાવિનભાઈ શાહ સામે ભરવામાં આવેલ ફોર્મ પાછું ખેંચી લેતા તેમને પણ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। ચૂંટણી અંગેની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઝઘડિયા તાલુકા સિવિલ કોર્ટના પ્રાંગણમાં વકીલ મિત્રો દ્વારા ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિત હોદ્દેદારોને અભિનંદન આપી ફૂલહાર પહેરાવી તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। નવનિયુક્ત પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયાએ જણાવ્યું હતું કે બિનહરીફ ચૂંટણીથી ઝઘડિયા તાલુકા બાર એસોસિએશનનું સમગ્ર રાજ્યમાં સન્માન વધ્યું છે અને અમારા ઉપર ઝઘડિયા વકીલ મંડળના તમામ મિત્રોએ જે વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે તેને તન, મન અને ધનથી સાર્થક બનાવવા પ્રયત્ન કરીશું। તમામ પદો પર બિનહરીફ ચૂંટણી યોજી ઝઘડિયા તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ પદે શ્રી દક્ષેશભાઈ રાંદેરિયા, ઉપપ્રમુખ તરીકે ભાવિનભાઈ શાહ, સેક્રેટરી તરીકે અમિતભાઈ ચૌહાણ સહિતના તમામ હોદ્દેદારો બિનહરીફ વરણી કરવામાં આવી હતી। મહત્વની વાત તો એ છે કે ઝઘડિયા બાર એસોસિએશનની આ ચૂંટણીમાં જે ફોર્મ ભરાયા હતા તે ફોર્મ ભરવાની અંતિમ તારીખ દરમિયાન ફોર્મ પરત ખેંચી લેતા ઝઘડિયા બાર એસોસિએશનની ચૂંટણી કમિશનર શ્રી શહીદભાઈ પટેલે ચૂંટણીને બિનહરીફ જાહેર કરી હતી અને પ્રમુખ તથા સેક્રેટરીના પદના ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ પદના ઉમેદવાર ભાવિનભાઈ શાહ સામે ભરવામાં આવેલ ફોર્મ પણ અંતિમ સમયે પાછા ખેંચી લેવામાં આવતા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા।